ગુજરાતના કોઈ પણ લોકો આ વખતે ગફલતમાં રહેતા નહીં. ગુજરાતની અંદર મિત્રો ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ જાણી લે આજના વિડીયોને અંત સુધી જોઈ લો. આવનારી 48 કલાક મિત્રો ઘરની બહાર ન નીકળતા. આ વર્ષે તહેવારો ઘરમાં રહીને ઉજવજો, કારણ કે ગુજરાતની અંદર અત્યારે ડિપ્રેશન જેવી એક ભયંકર વરસાદી સિસ્ટમે ગુજરાતને વાદળો રૂપી ચાદરથી અત્યારે ઘેરી લીધું છે. અને જેને જોતા આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર તો ભયંકર વરસાદ ખાબક્યો છે ને અમુક ભાગોની અંદર તો મિત્રો પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે ને જનજીવન ખોરવાયું છે. તો અમુક ભાગોની અંદર મિત્રો રીતસરના મેઘ તાંડવ થતા જોવા મળ્યા છે. આજે મિત્રો અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાઈવેની અંદર 15 કિલોમીટર વાહનોની ટ્રાફિકવાળી વાહનોની લાઈન જોવા મળી, કારણ કે અમુક વિસ્તારોની અંદર તો હાઈવે પણ ભારે વરસાદના કારણે ધોવાણ થયા છે. અને મિત્રો હાઈવેની મુસાફરી ટાળી દેજો, કારણ કે અત્યારે તમે જો ઘરમાં હોય, કોઈ હોટલમાં હોય, રિસોર્ટમાં હોય કે પછી અન્ય કોઈ સગા સંબંધીને ઘરે ગયા હોય તો એ ત્યાં જ રોકાઈને રહેજો, કારણ કે અત્યારે હાઈવેની મુસાફરી કરવી પડી શકે છે અત્યંત ભારે. વરસાદને લઈ વિઝિબિલિટીમાં ઘટાડો ને ભારે વરસાદના એંધાણ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર આવનારી 48 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. તો અમુક ભાગોની અંદર તો તોફાની પવન વાવાઝોડાની જેમ ફૂંકાવાને લઈ. એટલું જ નહીં મિત્રો, અત્યારે ગુજરાત ઉપર આવી રહેલી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ આગળ જતા હજુ પણ જેમ જેમ આવનારી કલાકો આવશે તેમ મજબૂત થશે અને ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે આ સિસ્ટમ મજબૂત. અને પરિણામો એવા પણ આવી શકે કે આ સિસ્ટમ એક નાનું નબળું વાવાઝોડું પણ બની શકે ને જેને જોતા ગુજરાતના દરિયાના કાંઠાના અને અન્ય તમામ વિસ્તારના લોકો આવનારી 48 થી 72 કલાક માટે રહે એલર્ટ. સાવચેતી રાખી લેજો ને મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર આ તમામ અપડેટો મેળવીશું, જેની અંદર આજે આવનારી કલાકોમાં જેમાં મિત્રો મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન હજુ રાજ્યના કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમ કઈ રીતે ડિપ્રેશન ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશનની અંદર એક ભયંકર તોફાની વરસાદી સિસ્ટમ છેલ્લા કેટલાય વર્ષોની અંદર મિત્રો આવો વરસાદી રાઉન્ડ ચોમાસાની અંદર ન આવ્યો હોય એવો રાઉન્ડ અત્યારે શરૂ થયો છે. આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ. પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા આપને જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર છેલ્લી 36 કલાકની અંદર મેઘ તાંડવ જોવા મળ્યું છે ને જેમાં વરસાદના આંકડાઓ જણાવીએ તો વલસાડ રીતસરનું મિત્રો જળમગ્ન બન્યું. ઔરંગા નદીના પાણી વલસાડના કેટલાય લોકોના ઘરોમાં ઘૂસી ગયા અને પૂર જેવી સ્થિતિ વલસાડની અંદર સર્જાણી, જેમાં મિત્રો પારડી લાગુના વિસ્તારો હોય, ધરમપુર, કપરાડા સાથે જ નવસારીના ખેર ગામની અંદર છેલ્લી 30 કલાકની અંદર મિત્રો 19 ઇંચ કરતાં પણ વધારેનો ખાબકી ગયો વરસાદ. તો બીજી તરફ આજે રાજકોટની અંદર પણ મિત્રો 6.5 ઇંચ સુધીના જળ બંબાકાર જેવા વરસાદો, ધોધમાર વરસાદે મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ શરૂ કરી છે વરસાદ ને લઈને. તમે અહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો, જેની અંદર આ સિસ્ટમ મિત્રો એક વાવાઝોડાની જેમ પોતાની તરફ વાદળાઓ પોતાની અંદર નીકાળતી જોવા મળી છે ને જેમાં તમે જોઈ શકો જામનગર, રાજકોટ, મોરબી આ સાથે જ મહેસાણા, અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી લઈ પાટણ, કચ્છના ભાગોની અંદર પણ આવનારી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થશે. તો દક્ષિણી ગુજરાતની અંદર તો મિત્રો કેટલાય નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા આ સાથે જ અન્ય મધ્ય ગુજરાતના પણ નડિયાદ આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો તીવ્ર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે. ને હવે જાણી લો મિત્રો કે આવનારી કલાકોને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના કયા ભાગોની અંદર, જેમાં ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય મોસમ વિભાગ તરફથી એલર્ટને લઈને મિત્રો કરવામાં આવ્યા છે મેપની અંદર જાહેરાત. તો તેમાં અંદર ભારત સહિત ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેનો નકશો અહીં દર્શાવવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર ગત 24 કલાકની અંદર દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી લાગુના વિસ્તારો હોય એ પંથકોની અંદર જે લાલ કલરના ટપકાથી વિસ્તારો દર્શાવવામાં આવ્યા ત્યાં અત્યંત ભારે વરસાદ 10 થી લઈ મિત્રો 15 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી ગયા છે. ને અત્યારે હવે સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના પંથકોની અંદર જે વરસાદની ગતિવિધિ જોવા મળી
તો બીજી તરફ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદો ખાબક્યા। સિસ્ટમની અસરના કારણે મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર પણ કેટલાય ભાગોમાં અત્યારે મિત્રો તીવ્ર વરસાદી સિસ્ટમના કારણે જોવા મળી રહ્યા છે વરસાદ। અને મિત્રો હવે પછી જાણી લો કે આવનારી કલાકોને લઈ હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર કયા જિલ્લામાં મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ આપી દેવામાં આવી છે। મિત્રો અત્યારે મધ્યપ્રદેશ ઉપરથી વેલ માર્ક લો પ્રેશર હતું એ ડિપ્રેશનની અંદર આજે પરિવર્તિત થઈ અને અત્યારે આ ડિપ્રેશન અત્યંત ભયંકર વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગઈ છે। આ સિસ્ટમ અત્યારે મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો ઉપર અત્યારે જોવા મળી રહી છે ને જેમાં તમે આ સિસ્ટમના ટ્રેકને લઈને પણ જોઈ શકો છો કે હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ઉત્તરીય ગુજરાત એ લાગુના રાજસ્થાનના ભાગો ઉપર આવશે। અને જેને જોતા મિત્રો તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર કેટલાય પંથકોની અંદર આજે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની આપી દેવામાં આવેલી છે ચેતવણીઓ। તો જેની અંદર મિત્રો તમે સાંજ દરમિયાન જે ગુજરાત હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ વરસાદની આગાહી અને એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો એ જોઈ શકો। મિત્રો ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના 5 જેટલા જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું, જેમાં તમે જોઈ શકો છો વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર। આમ મિત્રો ગુજરાતના 6 જિલ્લાની અંદર આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો બીજી તરફ મિત્રો જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે કે જેની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। જેની અંદર મિત્રો આજે રાજકોટની અંદર તો જળબંબાકાર થયો છે। મોરબી, સુરેન્દ્રનગર, જામનગરના પંથકોથી લઈ કચ્છની અંદર પણ મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને તમે જોઈ શકો આજે કચ્છની અંદર આવનારી કલાકો માટે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર આ સાથે જ મધ્ય ગુજરાતના તમામ અમદાવાદ, આણંદ વિસ્તારો, વડોદરાના એ પંથકોની અંદર પણ મિત્રો આવનારી કલાકોને લઈ ભારેથી અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। તો સૌરાષ્ટ્રના પણ જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટના પંથકોની અંદર આવનારી કલાકોમાં હજુ પણ વરસાદની ગતિવિધિ વધે। તો બીજી તરફ મિત્રો આવતીકાલે આ ડિપ્રેશન ઉત્તરી ગુજરાત અને દક્ષિણી રાજસ્થાનના ભાગો ઉપર આવી જશે। આ સિસ્ટમની અત્યારે જોવા જઈએ અસર તો મિત્રો જે સિસ્ટમમાં કેન્દ્રથી દક્ષિણીય પશ્ચિમના ભાગો હોય છે એ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમ આપશે, જેમાં 26મી ઓગસ્ટનો પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી જે મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતના 5 જિલ્લા અને મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આટલા જિલ્લાઓની અંદર મિત્રો આવતીકાલે પણ ભારે વરસાદને લઈ રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। અને મિત્રો હાઈવેની મુસાફરી અમદાવાદથી મુંબઈની વચ્ચે આવનારી 72 કલાક માટે મિત્રો ટાળજો, કારણ કે અત્યારે વલસાડ લાગુના વિસ્તારો હોય, નવસારી લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ વાહનોનું ભારે ટ્રાફિક જામ્યું છે, કારણ કે રોડ રસ્તાઓ ધોવાણા છે। બીજી તરફ મિત્રો આવતીકાલે કચ્છ સહિત ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ મિત્રો હવે પછી તમે જન્માષ્ટમીના દિવસનો ગુજરાતનો વરસાદને લઈ એલર્ટનો મેપ જોઈ શકો છો, જેની અંદર મિત્રો ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો પરથી પસાર થાય અને જેને જોતા કચ્છના વિસ્તારો હોય, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા આટલા વિસ્તારના લોકો આવનારી 48 કલાકથી લઈ 72 કલાક માટે રહે સતર્ક, કારણ કે અમુક ભાગોની અંદર મિત્રો પૂરની સ્થિતિ સર્જાશે। તમારી ઘર વખરીને સાચવીને રાખજો અને એલર્ટ તમામ વિસ્તારના લોકો થઈ જાય, કારણ કે આ ભાગોમાં અત્યંત ભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકે। આ સાથે જ મિત્રો જોઈ શકો 27મા તારીખના દિવસે આણંદની અંદર પણ રેડ એલર્ટ રહેશે। તો બાકીના સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ અને દક્ષિણી ગુજરાતના એ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલા છે। તો આ સાથે જ 28મી તારીખના દિવસે પણ આ સિસ્ટમ કચ્છના ભાગો ઉપર સક્રિય રહે ને જેની અસરના કારણે
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું આપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ 28મી તારીખના દિવસે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અત્યારે જે વરસાદની ગતિવિધિ જોવા મળી છે તેમાં ઘટાડો થશે, પરંતુ મિત્રો એ ભાગોની અંદર તોફાની પવનોની સાથે ભારે વરસાદ તો શરૂ જ રહેશે ને જેને લઈ યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે। આ સાથે જ મિત્રો 29મી ઓગસ્ટ, 30મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટના પણ તમે મેપ જોઈ શકો। લઈએ તો આ વરસાદી સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે અને આ સિસ્ટમના સૌથી ભયંકર વરસાદ આપનારા વરસાદી વાદળો તમે જોઈ શકો તો ગુજરાતની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ લંબાતા જોવા મળી રહ્યા છે। અત્યારે ખાસ કરીને મિત્રો મોડી સાંજ દરમિયાન તમે જોઈ શકો કચ્છની અંદર ઉત્તરીય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં રણ આજુબાજુના પંથકો હોય, આ સાથે જ બીજી તરફ લાગુના મોરબીના પંથકો હોય, જામનગર લાગુના વિસ્તારોથી રાજકોટના વિસ્તારો, આ સાથે જ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે દક્ષિણી ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ, સુરેન્દ્રનગર એ પંથકોની અંદર મિત્રો ગાજવીજ સાથેના વરસાદો ધોધમાર જોવા મળ્યા છે ને અત્યારે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે જેની અંદર આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના ખાસ કરીને જોઈ શકો છો રાજસ્થાન આજુબાજુના પંથકો ઉપર સક્રિય જોવા મળી રહી છે। આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ઉત્તરી ગુજરાત લાગુના દક્ષિણીય રાજસ્થાનના ભાગો ઉપર આવશે અને જેમાં ખાસ કરીને મિત્રો આજ રાત્રિથી રાજ્યની અંદર શરૂ થશે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોની અંદર કચ્છના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો દોર। જો કે આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો ગત 36 કલાકની અંદર ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી ચૂક્યો છે અને હવે પછી કચ્છના ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને અમુક ભાગો જે કાંઠાના હોય અને એ લાગુના મોરબી, ઉત્તર ગુજરાતના પંથકોની અંદર મિત્રો શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદ અને અત્યારે ખાસ વાતાવરણ બની પણ ચૂક્યું છે ને જેને જોતા તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ મિત્રો આગામી કલાકોની અંદર ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ આગળ વધી ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર સક્રિય રહી શકે છે આવતીકાલે આ સિસ્ટમના કારણે મિત્રો ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપશે। કચ્છના ભાગો ઉપર મિત્રો આ સિસ્ટમ 28મી ઓગસ્ટના દિવસે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે ને ખાસ કરીને 28 તારીખે કચ્છ અને પાકિસ્તાન સરહદી બોર્ડરના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું સર્ક્યુલેશન જોવા મળશે અને જેને જોતા મિત્રો ખાસ કરીને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર આવનારી અમુક 72 કલાકોની અંદર અતિવૃષ્ટિના વરસાદો પણ ખાબકે। બીજી તરફ આપણે જણાવી દઈએ તો અત્યારે દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારો માટે આવનારી 48 કલાક માટે જે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ આવનારી કલાકોમાં એ પ્રમાણે યથાવત રહેશે। આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કે 28 અને 29મી ઓગસ્ટના દિવસે કચ્છના ભાગો ઉપર અને પાકિસ્તાનના સરહદી વિસ્તારો ઉપર જતી જોવા મળી રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો ખાસ કરી અત્યારે જોવા જઈએ તો પાકિસ્તાન રાંચી લાગુના વિસ્તારો, કરાચી આજુબાજુના પંથકોમાં એમનો ટ્રેક જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો યુરોપિયન મોડલના આધારે અને અહીં ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે પણ તમે જોઈ શકો 29મી ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ થોડી ઉત્તરની દિશા તરફ ખસી અને ખાસ કરાચીવાળા વિસ્તારોને અરબી સમુદ્રની અંદર 29મી ઓગસ્ટના દિવસે ધંકેલાઈ અને જેને જોતા એક નબળું વાવાઝોડું પણ મિત્રો આ સિસ્ટમ એટલે કે ડીપ ડિપ્રેશનની અંદર પણ પરિવર્તિત થઈ અને એક સાયક્લોનની અંદર પણ પરિવર્તિત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। જો કે મિત્રો આ સિસ્ટમના કારણે 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ અને 29 ઓગસ્ટ સુધી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારેના અતિવૃષ્ટિના વરસાદો જોવા મળશે અને જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજ રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાત અને કચ્છના આ પંથકોની અંદર રીતસરનું મિત્રો મેઘતાંડવ થશે અને આવનારી કલાકોમાં જેમાં આજ રાત્રિથી આવતીકાલ સુધીની અંદર મિત્રો આ સિસ્ટમ ગુજરાત વિસ્તારો ઉપર આવી જશે ને જે ડિપ્રેશનમાંથી પણ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે ને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે જેમાં સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના જે પંથકો છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ એ લાગુના વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદો તો બીજી તરફ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પોરબંદર,
જામનગર, દ્વારકા, કચ્છના અખાત અને કચ્છના પાકિસ્તાન લાગુ સરહદી અને ઉત્તરી ગુજરાતના લાગુના વિસ્તારોમાં મિત્રો આવનારી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે. આથી મિત્રો જો તમે ઘરની બહાર આ સાતમ આઠમના તહેવારોમાં જવાનું નક્કી કરતા હોય ખાસ કેન્સલ કરી દેજો, કારણ કે અત્યારે દક્ષિણી ગુજરાતની અંદર પડેલા ભારે વરસાદના કારણે ગુજરાત સહિત પાડોશી રાજ્યોની અંદર હાઈવેની મુસાફરી ટાળજો, કારણ કે અમુક વિસ્તારોમાં હાઈવે પણ ધોવાઈ ચૂક્યા છે વરસાદને લઈ, જેને જોતા અમદાવાદ મુંબઈનો હાઈવે પણ ધોવાણો છે ને આજે 15 કિલોમીટર સુધી મિત્રો વાહનોની ટ્રાફિક જોવા મળી હતી. ખાસ કરીને આફતની અંદર તમે ફસાઈ શકો છો. અમુક ભાગોની અંદર તો મિત્રો પૂર જેવી સ્થિતિ વલસાડ લાગુના વિસ્તારોમાં પણ શરૂ થઈ ગઈ છે ને હજુ પણ આવનારી કલાકોની અંદર મિત્રો 15 ઇંચ સુધીના વરસાદોના આંકડાઓ હજુ પણ સામે આવશે, માટે ખાસ સાવચેત રહેવું જરૂરી બનશે. આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ તમે જોઈ શકો છો કે એલર્ટવાળી વરસાદની આગાહી આપી છે. આવનારા 5 દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા કાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો 28મી ઓગસ્ટ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી. ભારે વરસાદના કારણે મિત્રો અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર પૂરની પણ સ્થિતિ આવી શકે તેવું તેમણે જણાવ્યું છે. આ સાથે જ મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી પણ ગુજરાતની અંદર આવનારી કલાકો માટે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈ આ સિસ્ટમ મિત્રો તબાહી મચાવી શકે છે. 26મી ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો, જેની અંદર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું મિત્રો રેડ એલર્ટ આપવામાં આવેલું છે. તો બીજી તરફ મિત્રો જન્માષ્ટમીના દિવસ એટલે કે 27મી ઓગસ્ટના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો 28મી ઓગસ્ટના દિવસે પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. તો મિત્રો આજ રાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે જ ગાંધીનગર, અમદાવાદના વિસ્તારો હોય. તો સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી, આજુબાજુના સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજકોટના પંથકોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે. તો અમદાવાદ, આ સાથે અરવલ્લી, મહીસાગર, ગોધરા અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે.